કહ્યું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને આજે આપણો બધાનો અનુભવ, જ્યારે કોઈ પણ મહાપ્રભુજીના બેઠકજીમાં જઈએ અને ત્યાં પ્રવેશ કરતા જ એવી શાંતિ લાગે, એમ લાગે કે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને ધ્યાનથી બેસશો, સર્વોત્તમજીનો પાઠ કરીને સન્મુખ બેસશો તો મહાપ્રભુજી એક એક શ્લોકો બોલતા હોય ને સંભળાશે. બેઠકજીમાં ખાલી દોડા દોડ નહીં કરવી, બસ ઝારી ભરી લો, ઝારી ભરી લો, ઝારી ભરી લો ના. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરી રહ્યા છે, એમને વિક્ષેપ ન પડે એવી સાવધાની રાખવી. જો આપણે ત્યાં અમુક ભંગ, એ અપરાધ કયા છે? એકાંત ભંગ, ભોજન ભંગ, ભજન ભંગ, તો આ બધા ભંગ નહીં કરવા. ત્યાં મહાપ્રભુજી ગામની બહાર રહપ્રિય, મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અને એટલા માટે બેઠકજીમાં જાઓ ત્યારે સાવધાની રાખજો કે મહાપ્રભુજીનો એકાંત ભંગ ન કરી દઈએ. બને ત્યારે બેઠકજીમાં જાઓ તો બને એટલું મૌન રાખો, બોલવું નહીં. મહાપ્રભુજીને બહુ અવાજ નથી ગમતો, મહાપ્રભુજીને એકાંત ગમે છે. અને એટલા માટે મહાપ્રભુજી એટલે જ નગરની બહાર તલાવ હોય, વૃક્ષ હોય, ત્યાં જ પ્રાય બેઠકજી છે. એટલે બહુ સાવધાની રાખવી. મહાપ્રભુજી જ્યારે સ્વયં ભાગવતજીનું અહર્નિશ ત્યાં પારાયણ કરી રહ્યા હોય તો ત્યાં આપણાથી કોઈ લૌકિક શબ્દનો ઉચ્ચાર ન થાય. અને એમાં પણ મહાપ્રભુજીના ચોતરાજીની નિકટ તમે હો ત્યારે ઝારી ભરવાની ઉતાવળમાં ક્યાંક મહાપ્રભુને શ્રમ ના આપી દે, એની સાવધાની રાખવી. કારણ કે ત્યાં એટલું મહત્વનું, પુષ્ટિ માર્ગમાં કઈ ધરવું ભરવું આ બધું બહુ મહત્વનું નથી. મહત્વનું છે તત્સુખ. જેની સન્મુખ ગયા છો એને જો સુખ આપીને આવો તો માનજો કે સેવા કરી. પણ એને શ્રમ કે વિક્ષેપ કાપો તે સેવા ન કહેવાય. એ પછી ભલે આરોગાઈને યા ઝારી ભરીને ગમે તે વિધિ વિધાન કર્યા બધું બરાબર, સુખ આપ્યું કે નહીં મહત્વનું એ છે. એટલે સૌથી પહેલી વાત, એકાંત ભંગ નહીં કરવો બેઠકજી. ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આ મહાપ્રભુજીના વચનો છે. મારા બેઠકજી એ મારું સ્વરૂપ છે. આ 84 કુંજોનો ભાવ છે આપણે ત્યાં તો. શ્રી વલ્લભની કુંજો છે. બીજું સ્વરૂપ કયું? મારા ગ્રંથોમાં હું બિરાજું છું. એટલે નિત્ય વૈષ્ણવે એક મહાપ્રભુજી રચિત પાઠ અવશ્ય કરવો. આ મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય છે. રોજ બહુ ઉતાવળ હોય તો ચતુશ્લોકી કરી લો, 4 શ્લોક તો થાય ને, પણ મહાપ્રભુની વાણીનો આશ્રય તો કરે. કારણ કે મહાપ્રભુજીની વાણી પણ વલ્લભ રૂપ છે, એ ગ્રંથો પણ શ્રી વલ્લભ રૂપ છે. અને એટલા માટે સાવધાન રહેવું નિત્ય. એટલે જ તો આપણે જ્યાં જયારે સ્તોત્ર પૂરો થાય, પાઠ પૂરો થાય, ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ યમનાષ્ટોક સ્તોત્ર સંપૂર્ણમ એ બોલીએ ત્યારે પૂરું થાય એમ કહીએ છીએ. અને એટલા માટે એ બોલવું, કારણ શ્રી મહાપ્રભુજી રચિત છે. એમાં પ્રધાનતા શું છે? વદતી વલ્લભ શ્રી હરે. વદતી વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. અને એ કહી રહ્યા છે, મહત્તા એની છે. ત્રીજું સ્વરૂપ કહ્યું, માલાજીમાં મારું સ્વરૂપ છે. ચોથું કહ્યું, મારા પાદુકાજીમાં મારું સ્વરૂપ છે. શ્યામદાસ સુથાર પર કેવી કૃપા કરી મહાપ્રભુજી. એવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં થઈ હતી, જોયા વગર ન રહી શકે. અને એટલા માટે પાદુકાજી પધરાવી. આજે ઘણી જગ્યાએ પાદુકાજી એ વલ્લભનું સ્વરૂપ છે. ગુસાઈજીના, મહાપ્રભુજીના, ગોકુલનાથજીના પાદુકાજી બિરાજતા હોય છે. ચોથું કહ્યું, મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ છે. પાછું એમ 6 સ્વરૂપની જે ચર્ચા છે એમાં છઠ્ઠું સ્વરૂપ કહ્યું, મારા વંશમાં હું બિરાજમાન છું. વલ્લભના વંશમાં વલ્લભ બિરાજમાન છે. અને એટલા માટે જ્યારે વલ્લભ માનીને વંદન કરો છો ત્યારે એ આશીર્વાદ પછી અમારા નથી લાગતા, પછી અમારા માધ્યમથી મહાપ્રભુજી જ તમને આશીર્વાદ આપે. પછી એવો જ ભાવ રાખો. સાધારણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ આપણને લાગે કે જેમ મનુષ્ય જેવું મનુષ્ય સ્વરૂપ છે. જેમ કોઈ દુકાનમાં તમે જાઓ ને કોઈ મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું મને શું આપીશ?
કાગળના ટુકડા બદલામાં કઈ ના મળે, પણ તમે 1000ની નોટ કાઢીને આપો, પછી કે અચ્છા આ કાગળ અને ગવર્મેન્ટ 1000નો સિક્કો એના ઉપર જુએ તો 1000માં જે આવે એ બધું આપે. એમ જ કેવલ લૌકિક દેહથી જોશો તો સાધારણ વ્યક્તિ લાગશે, પણ મહાપ્રભુજીએ મારેલો સિક્કો જોશો કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ, તો જે ફળ મહાપ્રભુજી આપી શકે છે એ જ એમનું વંશ પણ આપી શકે છે. કારણ શ્રી મહાપ્રભુજીનો આ સિક્કો જુઓ છો, શ્રી વલ્લભને રૂપ તમે જુઓ છો, અને એટલા માટે શ્રી ગુસાઈજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તો ગુસાઈજીના સ્વરૂપોની ચર્ચા કરવી છે ત્યારે 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી શકાય. ગુસાઈજીના 5 રૂપે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. પહેલું સ્વરૂપ જે જગતમાં સાધારણ લોકો છે, જે વૈષ્ણવ ઇતર લોકો છે, એ કોઈ એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ ગુરુ રૂપે જુએ છે, મનુષ્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક દિવ્ય આચાર્ય રૂપે એમનું અવલોકન કરે. આ પહેલું સ્વરૂપ. કારણ કે જે ગુસાઈજીના આદિ દૈવિક સ્વરૂપને જાણતા નથી અને જેમની દ્રષ્ટિ લૌકિક અને ભૌતિક છે અને જેને અહોભાવ છે, કારણ કે ગુસાઈજી જેવા અદ્વિતીય આચાર્ય બીજા કોઈ થયા નથી. એવો આચાર્ય જે ગીત સંગીત સાગર પણ હોય, જે પરમ વિદ્વાન હોય સંસ્કૃતના, જે સર્વ કલાઓથી નિપુણ હોય, એ પાક કલા હોય, ઘોડેસવાર હોય, સંગીત કલા હોય, ચિત્રકલા હોય, એવા આચાર્ય અને સમસ્ત કલાઓને જેમણે ઠાકોરજી નિમિત્ત વિનિયોગ કરાવ્યો, એટલે આવા મહાન આચાર્ય આજ સુધી થયા નથી. અને એટલા માટે કેવલ પુષ્ટિ માર્ગે નહીં, સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ત્યાં સજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવોના રાજા એવા ગુસાઈજીએ જે વ્રત ઉત્સવ નિયમ આપ્યા છે એ પાળવા. કારણ કે એ સમયે ગુસાઈજીનો એવો પ્રભાવ છે, અને એ કેવલ પૂજન પદ્ધતિમાંથી કાઢી સેવા પદ્ધતિમાં બાપને બધાને જોડ્યા. એટલે બધો ઘણી વાર એમ ન થાય, એમ થાય કે જો આ ગુસાઈજી પ્રગટ ન થયા હોત, મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, તો આપણે બધા શું કરતા હોત? આપણે બધાએ લોટો ચડાવતા હોત, આપણે નાડા છડી મૂકતા હોત, એ જ ઘંટનાદ કર્યા કરતા હોત. આવો સુખ, આવો આનંદ જે વ્રજલીલાનો છે, શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો કણિકાય ન મળે, અને એ કણિકા નિત્ય આપ લોકોને મળે છે. રોજ પ્રભુને ધરીને પ્રસાદી મિશ્રી લો છો, તમારાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ છે? દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે, એને એ વસ્તુને તમારા માટે સુલભ મહાપ્રભુજી કરી દીધું છે, શ્રી ગુસાઈજીએ કરી દીધું છે. અને એટલા માટે 5 સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ એક મહાન આચાર્ય સ્વરૂપ, કે હિન્દુ ધર્મના એક વિશિષ્ટ એવા આચાર્ય જે પોતે કરુણામય પણ છે, દયામય પણ છે, ભક્તિમય છે, શૃંગારમય છે, રસમય છે. એટલે જ્ઞાન, ભક્તિ, કર્મ આદિ ત્રણેયનો જે પરમ સંયોગ જેમને કહીએ, જેમની અંદર દેખાય, એવા શ્રી ગુસાઈજી પ્રભુ છે. વાર્તા સાહિત્યમાં તો આવે છે ને કે જયારે મહાપ્રભુ ગુસાઈજી પધારી રહ્યા હતા અને કોઈ સંન્યાસી મળ્યો ને કહ્યું કે ધર્મગુરુ છે ને આટલો મોટો રસાલો, અને ગુસાઈજી એક બ્રાહ્મણ જતો હતો, એને બોલાવ્યો કે બધું તને દાન આપી દઉં જા. અને પેલો ફકીરે કમંડળ લઈને ઉભો હતો કે હવે તમે દાન આપો. લોકો કમંડળ આપી દઉં તો ખાવ શેમાં? ગુસાઈજી કે અમે બધું રાખીએ છે, પણ આપી દેવતા અમને એક સેકન્ડ નથી લાગતી. તારી પાસે કાંઈ નથી, એક કમંડળ છે, છતાંય તું એ છોડી શકતો નથી. આ વૈરાગ્ય પૂર્ણ શ્રી ગુસાઈજી, આ વૈરાગ્ય ગુણ એમની અંદર બિરાજમાન છે. એક મહાન આચાર્ય, એક આચાર્ય તરીકેની ગુસાઈજીની દેન તમે વિચાર કરો સમગ્ર ભારત વર્ષને. પાક કલામાં જો હવે આ બધું ચાલ્યું કે આ શેફનો પ્રોગ્રામ, નાનો પ્રોગ્રામ, બનાવવાનો પ્રોગ્રામ, પુષ્ટિ માર્ગમાં પહેલેથી ગ્રંથો સામગ્રીના છે. વિચાર તો કરો. સંગીત કલામાં તમે જુઓ ગુસાઈજીએ કેવી કૃપા કરી છે. આવા શાસ્ત્રીય રાગો જે અમુક ગાયકોના ઘરાનામાં જ બંધાયેલા હતા,
અને એ રાગોને જન જન સુધી ગુસાઈજીએ પહોંચાડ્યા. આજે 5000 ની વસ્તી વાળું નાનકડું કાઠિયાવાડનું કોઈ ગામ હોય અને ગામમાં જઈને તમે રાતના મંડળીમાં બેસો અને કોઈ સાધારણ ખેડૂત જે સવારે ખેતી કરતો હોય રાતના કીર્તન માટે ભેગો થયો ને એને કોઈ આસાવરી ગાઓ, જે આસાવરીના સ્વર છેડે, એને તમે કોઈ સારંગ રાગ ગાઓ તો સારંગ ગાય. આવા શાસ્ત્રીય ગીત ગાયેલો રાગો જે અમુક ઘરાવનાઓમાં બંધાયેલા હતા, ગુસાઈજી એવી ક્રાંતિ કરી કે એમને ભક્તિમાં જોડી અને ગામ ગામમાં અભણો ખેડૂતો સુધી પહોંચાડી અને જન જન લોક ભોગ્ય બનાવી દીધું. વિચાર કરો કેટલી મોટી ક્રાંતિ કહેવાય. આજે મોટા મોટા શાસ્ત્રીય ગાયકો દુખી થાય છે કે અમને શિષ્યો મળતા નથી, લોકો સાંભળનારા ઓછા થઈ ગયા છે, હવે એનો વર્ગ ઘટ્યો છે. પણ અમે પુષ્ટિ માર્ગીએ ગૌરવ લઈ શકીએ છીએ કે કીર્તન ગાનારાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. કેટલા ક્લાસીસો, કેટલા વર્ગો ચાલે છે. હવે રશેશભાઈ બસ સ્કાઈપ પર કેટલી દેશના લોકોને શીખવાડે છે. આજે કેટલી જગ્યાએ આ બધા વર્ગો ચાલી રહ્યા છે. આ કાર્ય થઈ રહ્યું છે. આ કોઈ પણ વલ્લભ કઈ પણ કરે એ કૃપા તો ગુસાઈજીની જ છે. બીજ તો એમને જ રોપેલા છે. તો સંગીતના ક્ષેત્રમાં જુઓ, પાક કલાના ક્ષેત્રમાં જુઓ, એવા ચિત્રકલાના ક્ષેત્રમાં જુઓ, આજે પણ પિછવાઈ કલા એક વિશિષ્ટ સ્થાન રાખે છે. ચિત્રકલાઓમાં પિછવાઈની કલા ગુસાઈજીને દે. સ્વયં આપ પોતે બહુ અદ્ભુત ચિત્રકાર હતા, સ્વયં પોતે વીણા વગાડતા ગુસાઈજી. પણ એકવાર મહાપ્રભુજીએ જોયું તો ગુસાઈજીની આંગળીઓ વીણા વગાડવાથી છોલાઈ ગઈ. ત્યારે મહાપ્રભુજી કહ્યું, બાબા આ હસ્તથી આપણે નવનીત લાલને ગોદમાં લઈએ તો એમને શ્રમ પડે, તમારા હાથ કેવા વૃક્ષ થઈ ગયા છે. અને એ દિવસે ગુસાઈજીએ કહ્યું, અરે જો ઠાકોરજીને શ્રમ પડતો હોય તો આજ પછી હું વીણા નહીં વગાડ. અશ્વસવારીમાં તમે જુઓ ગુસાઈજી, તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જામ નૌકા ચાલી સિંધુ તરવા. કનૈયા સાલ આદિ જે અશ્વ ભેટ ધર્યા આદિની વાર્તાઓ પ્રસંગોમાં તમે જુઓ, એક એક આપના જો વિદ્વાન પ્રકાંડ કોણ, એક એક ગ્રંથો વિદ્વાન મંડળ આદિ અમુક ટીકાઓ ટિપ્પણી આદિ તમે જુઓ તો દરેક ક્ષેત્રમાં તમે ગુસાઈજી જોઈ લો, એ ભારત વર્ષના એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે સાબિત થયા. મંદિરો ગમે તેટલા કોઈએ બાંધ્યા હોય પણ ઘર ઘરને મંદિર બનાવવાનું કામ કર્યું હોય તે ગુસાઈજીએ કર્યું છે. કોઈને 5, 10, 50, હું તો હજી કહું, તમે વિચાર કરો, આપણે કહીએ 2 કરોડ વૈષ્ણવ દુનિયાભરમાં છે કે 2 થી 2.5 કરોડ, પણ વલ્લભકુલના આચાર્યો પ્રદેશ સક્રિય હોય કેવા 40-50 મેક્સિમમ, બાકી તો બધા વડીલ આચાર્ય. તો 50 આચાર્યો જો 2.5 કરોડ લોકોને વૈષ્ણવ બનાવી શકતા હોય તો વલ્લભકુલનો પરિશ્રમ વિચાર કરજો તમે. આ બધું ઘરે બેઠા નથી થયું. પોતાના ઘરને ત્યાગ કરી ગામડે ગામડે તમે ઉત્તરથી લઈને છેક કોચીન સુધી જાઓ, દ્વારકાથી લઈને છેક બંગાળમાં કલકત્તા સુધી જાઓ, ગામે ગામ અનેક હવેલીઓ તમને જોવા મળશે. આપણે એમ લાગે કોઈના 10 મંદિર બંધ, આ ધર્મ બહુ આગળ જતો રહ્યો. અરે પુષ્ટિ માર્ગનો વિચાર તો કરો. એક એક ગામમાં, મુંબઈમાં તમે જુઓ 50 હવેલી હશે, અમદાવાદમાં જુઓ 25 હવેલી હશે. એમ એક એક ગામનો વિચાર કરો તો કેટલી હવેલીઓ ખૂણે ખૂણે, ગામડે ગામડે, અને કોઈ પણ હવેલી વલ્લભકુલના ઠાકોરજી વગર તો નહીં થઈ હોય. ત્યાં પુષ્ટાયા તો વલ્લભકુલે જ હશે. તો એમને એમ તો થતું નથી. ઘણી વાર લોકોને ભ્રમણા હોય કે આપણા આચાર્યો સક્રિય નથી થતા, જેમ આમ થઈ. અરે આપણા આચાર્યો જે કાર્ય કર્યું છે, ખાલી પોસ્ટરો ઓછા લગાડે છે એટલે તમને એમ લાગે કે કાર્ય નથી થતું. બાકી ગામે ગામ, ગામડે ગામડે, હજી જ્યાં રેલ નથી જતી, અમારા તાજી મહારાજ પુષ્પલાલ મહારાજ શ્રી એ ગાડાઓમાં બેસી બેસીને પધાર્યા છે. વડીલ આચાર્યોનો પરિશ્રમ જુઓ. જેટલા વડીલ આચાર્યો થયા, કેવા પ્રકાંડ આચાર્યો, પ્રકાંડ વિદ્વાન. એ સમયના ભારત વર્ષના વિદ્વાનો આવીને નતમસ્તક થઈ જતા. તો આ ગુસાઈજીનો પ્રભાવ છે, એમના પરિવારનો પ્રભાવ છે, અને પ્રભાવ આજે વિશ્વભરમાં ફેલાયેલો છે. તમે જયારે આ બધું એક તારણ કાઢો ને ત્યારે તમને સમજમાં આવે કે પુષ્ટિ માર્ગનું જે કાર્ય થયું છે. અને 100 વર્ષ પહેલાની હવેલીઓ જુઓ, બધી વિશાળ હવેલીઓ છે. ગામમાં એ સૌથી પહેલી બધી હવેલીઓ મોટા મંદિર નામે જ ઓળખાતી હશે. જોઈ લો, હવે કોઈ બી ગામમાં જાઓ, એ મોટા મંદિર લઈ જાઓ તો એ ગામની સૌથી મોટું મંદિર એ સમયે એ હતું. એટલે જે કાર્ય બીજા આજે કરી રહ્યા છે એ આપણા 100 વર્ષ પહેલા થઈ ચૂકેલું છે. તો આ બધું કાર્ય થયેલું છે. તો ગુસાઈજી જેવા શ્રેષ્ઠ આચાર્ય ભારત વર્ષને મળ્યા
એ ભારતનું ગૌરવ છે. સ્વયં એ સમયના અકબર બાદશાહ જેવા બાદશાહ પણ જ્યારે ન્યાય કરાવવા, જે ન્યાય માટે પ્રસિદ્ધ હતા અકબર બાદશાહ, કે ન્યાય કોનો તો કે અકબર બાદશાહનો, અને એને પણ ન્યાય કરાવવા જ્યારે ગુસાઈજીને બોલાવવા પડતા હોય તો વિચાર કરો એ સમય ગુસાઈજીનો પ્રભાવ કેવો હશે.